તો જય માતાજી, જય ખોડિયારમાં। તો આપણે મંદિરે આવી ગયા છે અને વરસાદ પણ જોરદાર થઈ ગયો છે અને મંદિરે આપણે આવી ગયા છે કેમ કે અત્યારે હવે પાણી ઉતરી ગયું છે એટલે સાફ સફાઈ કરવી પડે છે તેમ। અને તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને તો મિત્રો તમે બધા માતાજીના દર્શન કરી લીધા છે। તમે અહીં સાઈડમાં જોઈ શકતા હશો આપણી બાજુમાં હું સવારે માતાજીના દર્શન કરવા આવી હતો ત્યારે પાણી ઉતરી ગયું હતું। તે બાદ આ લાદી છે તે સાવ એટલે સાવ પાણીનો જે મેલ હોય તે રહી ગયો હતો। એટલા માટે અત્યારે ગામના મિત્રો આવ્યા હતા અને મંદિર ધોઈ ગયા છે। તો કેમ કે ત્યારે હું ઘરે ગયો હતો ને હવે મારે કામ ચાલુ કરવાનું છે અત્યારે। તો ચાલો હું પહેલાં તમને બધી આપણે જે કામ કરવાનું છે તે જણાવી દઉં અને ત્યારબાદ હું મારું કામ ચાલુ કરી દઉં। મારે કામ કરવાનું છે આજે આપણે ઠામ વાસણની ઓયડી છે તેમાં આપણે આ મંદિરના ચોખા પડ્યા હતા તો તે આપણે બીજી ઓયડીમાં ટ્રાન્સફર નથી કરી શક્યા અને પાણી આવી ગયું હતું એટલા માટે ચોખા પલળી પણ ગયા હતા। તો અત્યારે એ ચોખા પલળી ગયા છે તેને આપણે બાજુ મંદિરની બાજુમાં નદી જાય તેમાં પધરાવવાના છે। તો એ કામ અત્યારે હું કામ એકલો છે એટલે એ કામ ચાલુ કરી। તો હવે આગળ તો આપણે કામનો તો વિડીયો નહીં બની શકે કેમ કે હાથ ભર્યા છે એટલે મોબાઈલ નહીં પકડી શકાય। આપણે ચોખા એક જ છે પણ અટાણે સ્મેલ મારી ગયા છે કેમ કે ભીના થઈ ગયા હતા એટલા માટે। મિત્રો તમે જે ઓલો ટાંકો પણ સાઈડમાં જોવ છો ખૂણામાં તેમ પણ આખો ચોખાનો ભરેલો છે। તો કેમ કે અહીંયા ઝાઝી માત્રામાં ચોખા થાય આપણે અત્યારે જે મંદિરની આગળ જે આપણે ધ્રાબો જોવ છો તેનું કામ અત્યારે કરશું કેમ કે તેમાં પાણીનો જે મેલ હોય તે રહી ગયો છે એટલે કોઈ એમાં પડે નહીં એટલા માટે। તો અત્યારે પાણી છે તો ધોઈ નાખીએ કેમ કે આપણે કનેક્શનનું પાણી છે તે હમણાં નહીં આવે। તો ચાલો એ કામ કરીએ પહેલાં અને ત્યારબાદ આપણે ચોખા હાલો મિત્રો। તો આપણે જે મંદિરની આગળ આ ધ્રાબો હતો તે આપણે ધોઈ નાખીએ એમ જોઈ શકો છો ધ્રાબાથી બહુ દૂર વહી ગયું છે અને હવે ગારો છે ખૂતી જવાય પડે નહીં એટલા માટે આ સાફ રાખ્યો છે। તો ચાલો હું તમને એવું થાય તો દિવાલ તરફ જાઉં છું અંદર દિવાલ પડી ગયું હતું એટલા માટે જે આપણે બેહવાની સીટું હતી એક તરફથી પાણી પ્રેસથી આવ્યું એટલે આપણે જે બેસવાની સીટું હતું તેને પાણીનો પ્રેસ લાગી ગયો એટલા માટે તે બધું નીચે પડી ગયું છે તમને બતાડું છું। તમે જોઈ શકો છો આપણે વંડીનો નીચલો ભાગ હોય ત્યાંથી દિવાલ છે અને આપણે આખી દિવાલ જે આ મંદિરની સામેની તરફ છે તે દિવાલ આખી આપણે પડી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો। આપણે બંને તરફ સાઈડની જે આપણે ધ્વજા નાખવા માટેનો ટાંકો કર્યો છે તે પણ આ બાજુ છે ને આપણે જે પ્લાસ્ટર બાકી છે તે દિવાલ પણ આ બાજુ છે। તો આ રીતે અહીંથી આપણું મંદિર દેખાય। તો મિત્રો હવે હું ચોખાનું કામ કરવાનું છું પધરાવા જવાનું। તો અત્યારે મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી કેમ કે
દિવાલ પડી ગઈ હતી તેની રીલ પણ આપણે અપલોડ કરવી પડી હતી, એટલા માટે હવે ચાર્જિંગ પણ જાજુ નહોતું. એટલે હવે હું 60 કેવી જ્યાં કામ કરું છું ત્યાં મોબાઈલ ચાર્જરમાં મૂકતા હું, અને ત્યારબાદ હવે સોખાનું કામ હું પૂરું કરી દઈ, કેમ કે સાંજ સુધી અહીંયા જ રોકાવાનું છે. તો મળીએ પછી. ફૂલવે ફૂગી ગયા છે અને સોખાનું બાસ્કું પણ લેતા આવીએ છીએ. તો જાદા ફેરા થાય છે, કેમ કે 1 2 ખાંડી જેટલા સોખા છે, એટલે ઉપાડીને તો મંદિરેથી આવું તો એકલો થાકી જાઉં, એટલા માટે ગાડી છે. તો ગાડીમાં જેટલા ઉપડે તેટલા ગાડીમાં એકલા કીધે ચડાવી અને ત્યારબાદ મંદિરે નાખી દઉં છું. અને તમને ચાલો બતાવી દઈએ આપણે પધરાઈ. તો આપણે સોખા તો પધરાવી દીધા છે. તો આ બાસકાને આપણે વ્યવસ્થિત ધોઈ નાખીએ, એટલે આપણે પાછા પણ સોખા મંદિરે થશે, એટલે હવે ભેગા કરવાના રહેશે. અને પછી આપણે પક્ષીને નાખવાના, અને ત્યારબાદ જે વધે તે ચોમાસામાં પધરાવવાના જ રહેશે, કેમ કે વેસવાની મનાઈ છે મંદિરેથી. અને તમને થોડોક નજારો બતાડી દઉં મંદિરનો, કે અહીંથી કેવું લાગે છે. અને બસ હું ઊભો છે ત્યાં બધા એમાં પાણી જ હતો, આજે ઉતરી ગયો છે. ચાલો મંદિરનો નજારો. પણ એક સોખાનો ટાંકો ભર્યો છે, તો આપણે હું આગળ વ્યવસ્થિત આપણે જે બાસકા સોખા નાખતો ગયો હતો તેમાંથી પાછા રિટર્ન અહીંયાથી ધોઈને લેતા આવતો હતો સાપે સાપ. પછી હવે જે કોરાળા સોખા થોડાક હશે ટાંકામાં, તે સકલાવની સણી માટે રાખવા છે. તો 2 3 બાસકા જે નીકળે તે કોરાળા હોય એ કાઢી લેવા છે, અને બીજા જે ભીના થઈ ગયા એને અત્યારે પધરાવી દઈ. તો મિત્રો તમે જોઈ શકશો આપણે સોખાનો ટાંકો ભર્યો છે તે. તો આમાંથી આગળ થોડાક એક વ્યક્તિ હતા, એને સૈકલાની સણી માટે લઈ જવા હતા, તો એને એક બાસમાં ભરી દીધો છે અત્યારે સોખાનું. અને આપણે સુકાઈ ગયા છે ધોઈને, એમાં ભરવાનું ચાલુ કરી દઉં. તો મિત્રો તો આપણે અત્યારે જે સોખા ઠામ વાસણનો રૂમ હતો તે આપણે કમ્પ્લીટ સાફ કરી નાખ્યો છે. તમને બતાડું, આ ટાંકો છે તેને આપણે ધોઈ નાખ્યો છે, રૂમ વ્યવસ્થિત સાફ કરી નાખ્યો છે. અને અત્યારે વસ્તુ બધી હજી વ્યવસ્થિત નથી ગોઠવી, કેમ કે હજી વરસાદ બાકી છે અને પાણી પણ આવી શકે, એટલે જેમાં ઉષા ઠામ રહી એમાં ફાયદો છે આપણે, કેમ કે પછી પાણી આવીને હવે નીકળી જાય. ચાલો હું તમને અત્યારે મંદિર વ્યવસ્થિત પાણી ઉતરી ગયું છે, તો મંદિર અત્યારે બતાડી દઉં છું. અને ત્યારબાદ હવે મારે ઘરે જવાનું છે, તો હું પણ નીકળું છું. મિત્રો અત્યારે જે મોટી ઉંમરના વડીલો હોય તે આરતી કરવા આવ્યા હતા, ત્યાં આરતી કરી લીધી છે અને એ પણ ચાલ્યા ગયા. હવે મારે પણ જવાનું છે, તો થોડુંક કામ છે તે પતાવીને હવે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. તો ને આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો હવે હું નીકળું છું. જય માતાજી, જય ખોડિયારમાં.